નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તો છેલ્લે આપણે મોસ્ટ આઈએમપી પ્રમેય શીખ્યા, પ્રમેય 6.1. તો જેમાં શું હતું કે પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ કેવા હોય? સમાન હોય. જે ઉદાહરણ નંબર 1માં એનો ઉપયોગ થશે. તો ચલો આપણે ઉદાહરણ નંબર 1 જોઈએ. તો ઉદાહરણ નંબર 1 શું કહે છે અહીંયા આપણને કે આકૃતિમાં રેખા PQ અને રેખા RS, રેખા PQ અને રેખા RS એકબીજાને બિંદુ O માં છેદે છે. જો ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5:7 હોય, એટલે કે અહીંયા આપણને ખૂણાઓનો ગુણોત્તર આપેલો છે, તો તમામ ખૂણાઓ શોધો. તો દરેક ખૂણાઓના આપણે માપ શોધવાના છે. તો અભિકોણમાં 4 ખૂણા હોય, 1, 2, 3 અને 4. અહીંયા શું કીધું છે? રેખા PQ અને રેખા RS એકબીજાને બિંદુ O માં છેદે છે. તો તમને તરત ખ્યાલ આવી જવો જોઈએ કે વાત શેની છે? અહીંયા અભિકોણની. તો અહીંયા આપણે શું કરવાનું છે? તમામ ખૂણાઓના માપ શોધવાના છે. તો અહીંયા આપણને શું આપેલું છે? પહેલા અહીં લખી દઈએ કે અહીં ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5:7. તો ચલો સૌપ્રથમ શું કરશું? જો જેમ વાળી વાત કરે, અહીંયા શું કહે છે? POR અને ROQ નો ગુણોત્તર કેટલો છે? 5:7. એટલે કે POR માટે કેટલા? POR માટે 5 અને ROQ માટે કેટલા? 7. બરાબર છે. તો શું કરશું આપણે? તો ખૂણો POR બરાબર શું ધાર લઈશું આપણે? 5x લઈ લઈએ. બરાબર છે ને? ચલો ખૂણો POR બરાબર કેટલા લઈ લઈએ? 5. POR માટે 5 છે, તો 5x લઈ લઈએ. અને ખૂણો ROQ છે, તો કેટલા લઈએ? POR માટે 5, ROQ માટે 7. તો POR માટે મેં 5x લીધા, તો ROQ માટે કેટલા લેવાશે? 7x લેવાશે. હવે શું કરશું આપણે કે આપણને ખબર છે કે જો અહીંયા ખૂણો POR ક્યાં આવેલું છે અને ખૂણો ROQ ક્યાં આવેલું છે જુઓ પહેલા. તો POR અને ROQ બરાબર છે ને? તો વાત શેની કરે છે? ખાલી આ રેખા અને આ કિરણની વાત કરે છે. બરાબર છે. તો અત્યારે તમે OS કિરણ છે એને તમે અત્યારે ભૂલી જાઓ. તો તમે અહીંયા જુઓ, જે POQ છે અને OR કિરણ છે તેને તમે ધ્યાનમાં લો તો તમને ખબર પડશે કે આ શું કહેવા માગે છે કે જો કિરણનું ઉદ્ભવ બિંદુ કોઈ એક રેખા પર આવેલું હોય, જો કોઈ કિરણનું ઉદ્ભવ બિંદુ કોઈ એક રેખા પર આવેલું હોય, તો કિરણ અને રેખાથી બનતા ખૂણાઓનો માપનો સરવાળો કેટલો હોય? 180 હોય. તો શું લખાશે? ખૂણો POR વત્તા ખૂણો ROQ બરાબર કેટલા? 180. તો ચલો લખું ખૂણો POR વત્તા ખૂણો ROQ બરાબર કેટલા? 180. તો અહીંયા તમે જોયું કે ખૂણો POR બરાબર તમે કેટલા લીધા? 5x લીધા. અને ખૂણો ROQ બરાબર કેટલા આવ્યા? 7x. તો ચલો ખૂણો POR અને ખૂણો ROQ ની કિંમત મૂકી દઈએ. તો શું લખાશે? 5x વત્તા 7x બરાબર કેટલા? 180. હવે શું કરશું? 7 ને 5 કેટલા થશે? 12x બરાબર કેટલા થશે? 180. તો ચલો x ભાગ્યા 180 ભાગ્યા 12 થશે, એટલે કેટલા મળશે આપણને? કેટલા મળે? 15. તો અહીંયા તમને x બરાબર કેટલા મળ્યા? 15 મળ્યા. હવે શું કરશું આપણે? તો અહીંયા આપણે જુઓ, અહીંયા જે x ધાર્યા હતા તે x ની જગ્યાએ આપણે 15 મૂકી દઈશું. તો શું મળે છે આપણે? ખૂણો POR અને ખૂણો ROQ નું માપ તે જોઈએ હવે. તો ચલો ખૂણો POR બરાબર કેટલા છે? 5x છે. તો લખીએ 5x. 5x બરાબર કેટલા લીધા? 15. તો x ની જગ્યાએ 15 મૂકો તો કેટલા મળશે? ખૂણો POR નું માપ કેટલું મળ્યું? 75. ચલો તેવી રીતે ખૂણો ROQ માટે જોઈએ. તો ખૂણો ROQ કેટલા મળે છે? તો ROQ બરાબર કેટલા છે? 7x છે. અને x ની વેલ્યુ શું મળી આપણને? 15 મળ્યા. 15 7 કેટલા થાય? 105. તો અહીંયા તમે જુઓ તો તમને ખૂણો POR અને ખૂણો ROQ નું માપ મળી ગયું 75 અને 105.
કીધું તું અહીંયા શું કે તો તમામ ખૂણાઓ શોધો, તો તમામ ખૂણાઓના માપ શોધવાના હતા. આ ખૂણાનું, આ ખૂણાનું, આ ખૂણાનું, આ ખૂણાનું, એમ 4 ખૂણાઓના માપ શોધવાના હતા. એમાંથી મને 2 ખૂણાઓનું માપ મળી ગયું. કયા કયા? તો તમે જુઓ, ખૂણો POR અને ખૂણો ROQ. તો ચલો તમને પ્રમેય 6.1 મેં સમજાવ્યો. એમાં શું હતું કે જો તમે પ્રમેય 6.1માં કે પરસ્પર છેદતી 2 રેખાથી 2 અભિકોણના માપ કેવા સમાન હોય? 2 અભિકોણ કેવા હોય? સમાન હોય છે. એટલે કે તેમના સામસામેના ખૂણાઓ આપણે કેવા સમાન બતાવ્યા હતા. તમે જુઓ, તો ખૂણો POR છે એની સામેનો ખૂણો કયો થશે? જુઓ, ખૂણો POR ની સામેનો ખૂણો કયો થશે? SOQ થશે. તો શું થશે? ખૂણો POR નું માપ અને ખૂણો SOQ નું માપ કેવું થશે? સમાન થશે. તો શું કરશું આપણે? ખૂણો POR બરાબર કેટલા? ખૂણો SOQ. તો ખૂણો POR નું માપ કેટલું હતું? 75°. તો ખૂણો SOQ નું માપ પણ કેટલું થશે? 75°. બરાબર ને? સામસામેના ખૂણાઓના માપ કેવા સરખા હોય? સામસામેના ખૂણાઓના માપ સરખા હોય. તો ચલો, ખૂણો POR હતો, એની સામેનો આપણે ખૂણો શોધવાનો હતો. તો આપણે પ્રમેય 6.1 માં સાબિત કર્યું. તો બંને કેવા થાય? સમાન થાય. ક્યારે થાય? તો પરસ્પર 2 રેખાઓ એકબીજાને O બિંદુમાં છેદે ત્યારે. તો ચલો, ખૂણો POR બરાબર ખૂણો SOQ બરાબર 75° મળી ગયા મને. હવે શું કરવાનું છે? ખૂણો ROQ મળ્યો છે, તેનો સામેનો ખૂણો જુઓ. ખૂણો ROQ નો સામેનો ખૂણો કયો? આ થશે, એટલે કે POS. તો શું લખાશે? ખૂણો POS. તો ખૂણો ROQ અને ખૂણો POS સમાન થશે. બરાબર. કેટલા છે? 105 મળે ને આપણને ROQ. તો ROQ 105 થાય તો એ POS પણ 105 થવાના. કારણ કે સામસામેના ખૂણાઓના માપ કેવા હોય? સમાન હોય. જો આ ખૂણાનું માપ ધારો કે અહીંયા જો આ ખૂણાનું માપ કેટલું મળ્યું આપણને? 75° મળ્યું. તો એના સામેના ખૂણાનું માપ પણ કેટલું હશે? 75°. પછી અહીંયા જુઓ, ખૂણો ROQ નું માપ કેટલું મળ્યું? 105°. તો એના સામેના ખૂણાનું માપ પણ કેટલું હશે? 105°. જો તમને ખબર ના પડી હોય તો મેં તમે પ્રમેય 6.1 સમજાવ્યો એ તમે એકવાર જોઈ લેજો. તો અહીંયા આપણે તમામ ખૂણાઓના માપ શોધી લીધા. તો અહીંયા મેં શું કર્યું? તો રકમમાં મને આપેલું હતું કે રેખા PQ અને રેખા RS એકબીજાને O બિંદુમાં છેદે છે. જો ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5:7 હોય તો તમામ ખૂણાઓ શોધો. તો શું કરવાનું હતું અહીંયા? તો તમામ ખૂણાઓના માપ શોધવાના હતા. તો અહીંયા મને શું આપેલું હતું? ખૂણો POR જેમ ખૂણો ROQ બરાબર 5:7. તો મેં શું કર્યું? ખૂણો POR બરાબર મેં 5x લઈ લીધા. ખૂણો POR માટે 5, ખૂણો ROQ માટે 7. તો મેં ખૂણો POR માટે 5x લઈ લીધા, ખૂણો ROQ બરાબર 7x લઈ લીધા. પછી મેં શું કર્યું? તો તમે અહીંયા જુઓ, વાત શેની કરી છે? ખૂણો POR અને ખૂણો ROQ. તો તમે જુઓ ક્યાં છે? ખૂણો POR આવી રહ્યો અને ખૂણો ROQ અહીં છે. બરાબર. તો અહીંયા તમે જુઓ, તો અહીંયા પૂર્વધારણા લાગે છે કઈ? કે જો કિરણનું ઉદ્ભવ બિંદુ કોઈ એક રેખા પર આવેલું હોય તો રેખાથી અને કિરણથી બનતા બંને ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય? 180. તો બંને ખૂણા કયા? આ છે આપણા POR અને ROQ. તો શું થશે? 180° થશે. જે મેં અહીંયા લખ્યા, ખૂણો POR પ્લસ ખૂણો ROQ બરાબર 180°. હવે POR બરાબર 5x લીધા અને ROQ બરાબર 7x લીધા, જે મેં અહીંયા મૂક્યા. પછી શું કર્યું? 7 ને 5 12x. હવે 12 ને હું નીચે લઈ ગયું એટલે 180/12 મળ્યા, એટલે કે x બરાબર 15 થઈ ગયા. હવે શું કરવાનું? તો જે x મળે અહીંયા મૂકવાની હતી કિંમત. તો અહીંયા આપણને 2 ખૂણાઓના માપ મળી ગયા, ખૂણો POR અને ખૂણો ROQ. અને તમને ખબર છે પ્રમેય 6.1 પ્રમાણે કે સામસામેના ખૂણાઓ કેવા હોય? સમાન હોય અભિકોણ માટે. તો અભિકોણ માટે સામસામેના ખૂણાઓ જુઓ, તો POR નો સામસામેનો ખૂણો કયો છે? SOQ અથવા તો QoS. બરાબર ને? તો બંનેનું માપ કેવું થશે? સમાન થશે. જો POR નું અહીંયા આપણને 75 મળ્યું તો આનું પણ કેટલું મળશે? આનું 75 મળ્યું તો આનું 75 મળશે. હવે આનું જુઓ, ખૂણો ROQ નું કેટલું છે? 105°. તો સામેના ખૂણાનું માપ પણ કેટલું મળશે? 105°. બરાબર ને? હવે તમે જુઓ,
105 અને 75 તમે સરળો કરો તમને 180 મળશે. બંને ખૂણાઓનો માપનો સરળો કેટલો થવો જોઈએ? 180 અંશ. તમે આનો બંને ખૂણાનો માપનો સરળો એટલે કે 105 + 75 કરો તો કેટલો મળી ગયો? 180 અંશ મળી ગયો ને. તેવી રીતે તમે અહીંયા જુઓ તો આ રેખા વિચારો અને આ કિરણ વિચારો. તો જો કિરણનું ઉદ્ભવ બિંદુ કોઈ એક રેખા પર આવેલું હોય તો રેખા અને કિરણથી બનતા બંને ખૂણાઓનો માપનો સરળો કેટલો થાય? 180. તો બંને ખૂણાઓનો માપનો સરળો કેટલો થાય? જુઓ 180 અંશ. અહીંયા પણ 180 અંશ, અહીંયા પણ 180 અંશ. બરાબર છે ને. તો અહીંયા આપણો એક્ઝામ્પલ નંબર 1 પૂરો થાય છે. હવે જોઈએ આપણે એક્ઝામ્પલ નંબર 2. ચલો વિદ્યાર્થીઓ મિત્રો, તો ઉદાહરણ નંબર આપણે 2 સમજીએ. તો ઉદાહરણ નંબર 2 માં શું કહે છે કે આકૃતિમાં કિરણ OS રેખા POQ ઉપર છે. શું કહે છે કે કિરણ OS રેખા POQ ઉપર છે. તો POQ અહીંયા છે અને OS રેખા ક્યાં છે? સોરી, OS કિરણ ક્યાં છે? આ રહ્યું. કિરણ OR અને કિરણ OT, કિરણ OR અને કિરણ OT એ અનુક્રમે ખૂણો POS અને ખૂણો SOQ ના કોણ દ્વિભાજક છે. શું કહે છે? કિરણ OR અને કિરણ OT POS અને SOQ ના કોણ દ્વિભાજક એટલે કે બે ખૂણાને સરખા ભાગમાં વહેંચે છે. તમે જુઓ અહીંયા આ ખૂણો જુઓ શું કીધું છે? ખૂણો POS. તો POS માટે વાત કરીએ આપણે. તો POS કિરણ OR અને કિરણ OT એ અનુક્રમે ખૂણો POS અને ખૂણો SOQ ના કોણ દ્વિભાજક છે. એટલે કે કિરણ OR નો કોણ દ્વિભાજક કયો? ખૂણો POS. અને કિરણ OT નો કોણ દ્વિભાજક કયો? તો ખૂણો SOQ. એટલે કે જે કિરણ OR છે એ ખૂણા POS ને બે ખૂણામાં વહેંચે છે. તમે જુઓ POS છે અને કિરણ OR શું કહે છે કે કોણ દ્વિભાજક છે. એટલે કે જે ખૂણાઓ છે બે ખૂણાઓને સરખા ભાગમાં વહેંચે છે. બે ખૂણાઓને સરખા ભાગમાં વહેંચે છે. બરાબર ને. આપણો ખૂણો આ છે પણ વચ્ચે આપણે કિરણ OR દોરીએ તો બે ખૂણાઓને શું કીધું છે કે સરખા ભાગમાં વહેંચે છે. કોણ દ્વિભાજકનો મતલબ એ થાય. બરાબર. તેવી રીતે ખૂણો SOQ માં OT જુઓ. ખૂણો SOQ માં OT શું કરે છે? બે ખૂણાઓને સરખા ભાગમાં વહેંચે છે. એટલે કે બંને ખૂણાઓનું માપ કેવું? સમાન સમાન મળે આપણને. બરાબર ને. આકૃતિ થોડીક મેં એવી દોરી છે, ચલાવી લેજો. ખાલી તમારે સમજવાનું છે અહીંયા કે કરવાનું છે શું. બરાબર. તો અહીંયા તમે જુઓ તો અહીં શું આપેલું છે કે કિરણ OS રેખા POQ પર છે. ચલો લખો. જો ખૂણો POS બરાબર x આપેલું છે. ખૂણો POS એટલે કે આખો ખૂણો આપણને કેટલો આપેલો છે? x આપેલો છે. તો ROT શોધો. તો શું શોધવાનું છે? ROT ના ખૂણાનું માપ શોધવાનું છે. તો જો ROT ના ખૂણાનું માપ શોધવું છે તો આપણી પાસે શું હોવો જોઈએ? ખૂણો ROS અને ખૂણો SOT નું માપ હોવું જોઈએ. તો આપણે જો ખૂણો ROS શોધી લઈશું અને ખૂણો SOT શોધી લઈશું. પછી શું કરશું? બંનેનો સરળો કરશું તો આપણને મળશે ખૂણો ROT. બરાબર ને. આસનનો કોણ આપણે સમજી ગયા છે તો આવડવું જોઈએ અત્યારે. તો ચલો જોઈએ શું આપેલું છે કે આકૃતિમાં કિરણ OS રેખા POQ પર છે. તો લખો અહીં કિરણ OS રેખા કિરણ OS રેખા POQ પર છે. શું કહે છે? અહીં કિરણ OS રેખા POQ પર છે. તો જુઓ આકૃતિ આ છે P, આ છે O, આ છે Q. શું કીધું છે કે કિરણ OS રેખા POQ પર છે. જો કિરણ આવી રહ્યું. બરાબર ને. કિરણ અહીંયા આ રીતે આપેલું છે આપણને. તો શું કીધું છે અહીંયા? જો અહીં કિરણ OS રેખા અહીં કિરણ OS રેખા POQ પર છે. રેખા POQ પર છે. તો તમને ખબર હોવી જોઈએ કે બંને ખૂણાઓનો માપનો સરળો કેટલો થશે? 180 અંશ થશે. રૈખિક જોડના ખૂણા યાદ રાખવાનું તમારે. બરાબર ને. તો અહીંયા શું લખાશે? ખૂણો POS પ્લસ ખૂણો SOQ બરાબર કેટલા? 180 અંશ. તો લખો અહીંયા. તેથી ખૂણો POS વત્તા ખૂણો SOQ બરાબર 180 અંશ. અહીંયા લખવાનું કે રૈખિક જોડના ખૂણા. ખાસ લખવાનું, આ ભૂલવાનું નહીં. રૈખિક જોડના ખૂણા.
તો અહીં આપણે શું આપેલું છે, અહીં કિરણ OS રેખા POQ પર છે અને બીજું શું આપેલું છે કે ખૂણો POS બરાબર x અને ખૂણો POS બરાબર કેટલું આપેલું છે, x આપેલું છે. શું આપેલું છે, x. તો અહીંયા તમે જુઓ ખૂણો POS પ્લસ ખૂણો SOQ બરાબર 180 કઈ રીતે આવી ખબર પડી ગઈ તમને. તો શું કીધું હતું કે જો કિરણનું ઉદ્ભવ બિંદુ કોઈ એક રેખા પર આવેલું હોય તો કિરણ અને રેખાથી બનતા ખૂણાઓનો માપનો સરવાળો કેટલો 180 અંશ થાય. હમણાં આકૃતિ દોરી ને એ પ્રમાણે તો મેં આ લખ્યું. અહીંયા જુઓ POS બરાબર મને કેટલા આપેલા છે, એક x આપેલા છે તો લખો POS ની જગ્યાએ x, ખૂણો SOQ બરાબર 180 અંશ. હવે SOQ શોધીએ તો શું લખાશે, x પેલી બાજુ જતા રહેશે એટલે કે 180 અંશ માઇનસ x. તો અહીંયા તમને ખૂણો SOQ કેટલા મળ્યા, ખૂણો SOQ તમને કેટલા મળ્યા, 180 માઇનસ x મળ્યા. હવે આપણે શોધવાનું શું છે કે ખૂણો ROS શોધીશું અને SOT શોધીશું. તો બંને ખૂણાનો માપનો સરવાળો કરશું તો આપણને મળશે ROT. તો ચલો ROS શોધીએ આપણે. તો ચલો ખૂણો ROS. તો ખૂણો ROS એટલે શું લખાશે, 1/2 POS લખાશે. 1/2 ખૂણો POS. કેમ 1/2 ખૂણો POS? તો અહીંયા તમે જુઓ મેં તમને શું કીધું, અહીંયા રકમ આપણને આપેલું છે કે OR એ POS નો કોણ દ્વિભાજક છે. OR એ POS નો કોણ દ્વિભાજક છે એટલે કે POS ને બે સરખા ભાગમાં વેચે છે, અડધા અડધા ભાગમાં વેચે છે. તો ROS શું થશે, 1/2 થશે. ROS બરાબર 1/2 POS. જો ખૂણો ROS અને ખૂણો ROP એટલે બંને કેવા છે, અડધા અડધા છે. તો POS બરાબર શું લખાશે, સોરી ROS બરાબર શું લખાશે, POS નો અડધો એટલે કે ROS મળી જશે આપણને. એટલે તમે જુઓ મેં 1/2 POS લખ્યા બરાબર ને. આપણે અડધા અડધા ભાગમાં વેચી દીધા છે, આ અડધો અડધો ભાગમાં વેચી દીધા છે આપણે. એટલે શું લખાશે, ROS બરાબર 1/2 ખૂણો POS. ROS બરાબર શું લખાશે, અડધો ખૂણો એટલે કે 1/2 POS બરાબર ને. ચલો તો 1/2 POS બરાબર કેટલા છે આપણી પાસે, x આપણને આપેલા છે. તો શું મળ્યું આપણને, ખૂણો ROS x/2. તો ચલો તમને આ રીતે પણ ખબર ના પડતી હોય તો બીજી એક રીત સમજાવું તમને કે જુઓ. તો અહીંયા તમને જુઓ ખૂણો POS બરાબર કેટલા આપેલા છે, x આપેલા છે. ખૂણો POS એટલે કે આખો ખૂણો તમને કેટલો આપેલો છે, x આપેલો છે. તો શું કીધું છે આપણે, ROS શોધવો હતો. તો ROS શોધવું હોય, જો આખો ખૂણો x હોય તો ROS અને ROP કેટલા કેટલા હોય, x/2 હોય. x/2 ખૂણા હોય એટલે કે જો x/2 પ્લસ x/2 કરો તો x મળશે તમને. x/2 પ્લસ x/2 બે છેદ સરખા છે એટલે શું લખાશે, x પ્લસ x ભાગ્યા 2 એટલે શું લખાશે, 2x ભાગ્યા 2 એટલે કે 2 મળી ગયો x બરાબર ને. તો મેં શું કર્યું, આખો ખૂણો POS બરાબર x આપણને રકમમાં આપેલો છે. તો અહીંયા આપણને બે ખૂણામાં વેચે છે, કોણ દ્વિભાજક છે એટલે કે આપણે બીજો અહીંયા ખૂણો દોરીએ તો શું થશે, x છે અડધા અડધા ખૂણામાં વેચાઈ જશે એટલે કે x/2 અને x/2 થશે બરાબર ને. તો x/2 થશે અડધો અડધો. તો એટલે શું મળ્યું, ડાયરેક્ટ આપણને ખબર પડી જાય કે ROS બરાબર કેટલા, x/2. હવે શોધવાનું શું છે, ROS આપણને x/2 મળી ગયા. ROS આપણને x/2 મળી ગયા. હવે શોધવાનું શું છે, SOT. તો ચલો SOT શોધીએ આપણે હવે. તો SOT બરાબર શું થશે, હવે ખૂણો SOT બરાબર શું થશે, તો 1/2 SOQ થશે. સેમ એ જ પ્રમાણે જુઓ આપણે OR પહેલા ROS માટે વાત કરી, હવે SOT શોધવાનો છે એટલે કે ખૂણો કેવો, અહીંયા SOQ ને કેવું અડધો અડધો છે એટલે કે OT એ શું છે, કોણ દ્વિભાજક છે SOQ નો. એટલે શું કરશે, બંનેને અડધા અડધા કરશે, ખૂણાઓને સમાન ખૂણામાં અડધા અડધા કરશે. તો શું લખાશે, SOQ બરાબર
SOT બરાબર શું લખાશે 1/2 SOQ એટલે કે SOQ નો અડધો કરું તો મને SOT મળશે તો એટલે શું લખાશે 1/2 SOQ SOT બરાબર 1/2 SOQ સેમ આ જ રીતે જેમ અહીંયા વિચાર્યો એ જ પ્રમાણે અહીંયા હવે શું કરશું 1/2 SOQ આપણને શોધ્યા હતા તો અહીંયા લખીશું 180 માઇનસ x SOQ ની કિંમત મૂકી મેં અહીંયા હવે શું કરીશું 1/2 ની અંદર લઈ જઈશ એટલે શું લખાશે 180/2 માઇનસ x ભાગ્યા 2 એટલે શું થશે 90 માઇનસ x/2 કેટલો મળ્યો 90 માઇનસ x/2 હવે જુઓ ROS મળી ગયો SOT મળી ગયો ROS મળી ગયો SOT મળી ગયો તો હવે શોધવાનું શું હતું આપણે ROT તો ROT બરાબર શું લખાશે ખૂણો ROS વત્તા ખૂણો SOT તો લખો ખૂણો ROT બરાબર ખૂણો શું લખાશે ROS પ્લસ ખૂણો SOT તો ખૂણો ROS શું મળ્યો આપણને x/2 મળ્યો ખૂણો SOT શું મળ્યો તો 90 માઇનસ x/2 મળ્યો x/2 કેન્સલ પ્લસ માઇનસ છે એટલે તો આ ખૂણો કેટલો મળ્યો આપણને 90 અંશનો મળ્યો કેટલા અંશનો 90 અંશનો મળ્યો તો આ ખૂણો આપણને ROT કેટલો મળ્યો 90 અંશનો મળ્યો તો અહીંયા આપણો એક્ઝામ્પલ પૂરો થાય છે તો અહીંયા મેં શું કર્યું એક વખત તમને સમજાવી દઉં એકદમ ઇઝી છે જો ખબર ના પડે તો મને પૂછવું મારો કોન્ટેક્ટ કરો બરાબર છે તો અહીંયા તમે જુઓ ઉદાહરણ 2 આકૃતિમાં કિરણ OS રેખા POQ પર છે તો કિરણ OS એ POQ રેખા પર છે કિરણ OR અને કિરણ OT એ અનુક્રમે ખૂણો POS અને ખૂણો SOQ ના કોણ દ્વિભાજક છે એટલે કે OR નો કોણ દ્વિભાજક કયો ખૂણો POS અને કિરણ OT નો કોણ દ્વિભાજક કયો SOQ એટલે કે OR કિરણ અને OT કિરણ એ ખૂણા POS અને ખૂણા SOQ ને સરખા ભાગમાં વેચે છે તો તમે જુઓ ખૂણા POS ને કિરણ OR બે અડધા ભાગમાં વેચે છે સમાન ખૂણાઓમાં વેચે છે જુઓ બરાબર ને તેવી રીતે OT કિરણ ખૂણા SOQ માં કોણ દ્વિભાજક છે તો અહીં આપણને આપેલું હતું કિરણ OS રેખા POQ પર છે અને ખૂણો POS બરાબર x છે બરાબર તો અહીંયા તમે જુઓ કિરણ OS રેખા POQ કિરણ OS રેખા POQ પર હોય તો તમને ખબર છે જો કિરણનું ઉદ્ભવ બિંદુ કોઈ રેખા પર આવેલું હોય તો રેખા અને કિરણથી બનતા ખૂણાઓના માપનો સરવાળો કેટલો થાય 180 અંશ થાય અહીંયા મેં લખ્યું રૈખિક જોડના ખૂણો POS બરાબર મને કેટલો આપેલો હતો x તો મેં અહીંયા લખ્યો ખૂણો SOQ એમના એમ SOQ બરાબર 180 માઇનસ x થાય હવે શું કરવાનું હતું આપણે તે ROT શોધવાનો હતો તો ROT શોધવું હોય તો એના પહેલાં આપણે ROS નું માપ જોઈએ અને SOT નું માપ જોઈએ તો શું લખાય ROT બરાબર ROS વત્તા SOT બરાબર ને તો મેં શું કર્યું સૌપ્રથમ ROS શોધ્યા તો ROS બરાબર 1/2 POS તો અહીંયા તમે જુઓ આ OR એ POS નો કોણ દ્વિભાજક છે POS નો શું છે OR એ કોણ દ્વિભાજક છે જુઓ OR એ POS નો કોણ દ્વિભાજક છે તો ROS બરાબર શું લખાશે 1/2 POS એટલે કે POS ને સરખા બે ભાગ કરે છે એટલે 1/2 લખાશે 1/2 POS જુઓ ફરી એક વખત કહું તો ROS શોધવાનો છે આપણે તો ROS બરાબર 1/2 POS કઈ રીતે લખાય એકદમ સિમ્પલ છે જુઓ ROS પેલા ખૂણો આટલો છે સમજી લો POS આટલો છે બરાબર છે ખૂણો અને POS નું બરાબર આપણી પાસે માપ છે x આપણને આપેલું છે POS બરાબર કેટલું આપેલું છે x આખા ખૂણાનું માપ x આપેલું છે પણ અહીંયા આપણે કોણ દ્વિભાજક દોરીએ OR તો અડધું માપ થઈ જશે x/2 થઈ જશે એટલે કે ખૂણો POS ના કેવા અડધા બે ભાગ થઈ ગયા તો ખૂણા POS નો મેં અડધો ભાગ કરું તો મને ROS મળે તો ખૂણો ROS બરાબર 1/2 ખૂણો POS તો POS ની વેલ્યુ કેટલી છે x પછી x એટલે x/2 તો ખૂણો ROS મને મળી ગયો હવે શોધવાનું શું હતું ખૂણો SOT શોધવાનો હતો તો ખૂણો SOT મેં શોધ્યો સેમ એ રીતે તો ખૂણો SOT માં OT કોણ દ્વિભાજક છે એટલે કે ખૂણો SOQ ના બે સરખા ભાગ કરશે એટલે કે ખૂણો SOQ નો અડધો ભાગ એટલે કે SOT તો SOT બરાબર કેટલા 1/2 SOQ આપણી પાસે છે 180 માઇનસ x
જે મેં અહીંયા મૂક્યા 180/2 કર્યા -x/2 કર્યા એટલે 180/2 એટલે કે 90 અને x/2. હવે આ બંનેનો મેં સરવાળો કરી દીધો. ખૂણો ROT બરાબર થશે ખૂણો ROS વત્તા ખૂણો SOT આસન્ન કોણ બરાબર ને. તો મને કેટલો મળ્યો 90°. તો અહીંયા મને ROT ના ખૂણાનું માપ મળી ગયું. એકદમ હતો સિમ્પલ. તો અહીંયા આપણું ઉદાહરણ નંબર 2 પૂરું થાય છે. અને એક્ઝામ્પલ નંબર 3 જે આ COVID-19 વાયરસના કારણે સરકારે આપણો અભ્યાસક્રમ ઘટાડ્યો છે એમાંથી ઉદાહરણ નંબર 3 કાઢી નાખવામાં આવ્યું છે જે તમને પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં. તેવા બીજા કેટલાક એક્ઝામ્પલ છે આ ચેપ્ટરમાં. આમ તો આખી બુકમાં જે અમુક આપણે ટોપિક છે ને એ રદ કરી દેવામાં આવ્યા છે જે પરીક્ષામાં આપણને પૂછવામાં આવશે નહીં. જેમ આપણે ચેપ્ટર ચલાવીશું એમ હું તમને કહેતો રહીશ. તો અત્યારે આપણે અહીં સુધી રાખીએ છીએ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળશું અને જોશું સ્વાધ્યાય 6.1.